गया अभी मजा आएगा ना भिड़ो बाहर की लग जाए क्या करूं इसका क्या करूं इसका क्या એ હું કહું તમને જલેબી બનાવું તને આવડે ટ્રાય કરું ને તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે હું મીઠું નથી ઘરમાં ખાન છે હા ખાન છે આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે આવજો ખાવા. अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो એલા તને હવારની 7 વાર મેં ના પાડી મારે નથી આવું. તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને. એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો તે લપ નથી મૂકતો એટલે મારો ઓલો દોસ્ત હરિયો નથી ઈ છે નો બર્થડે છે ને રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું ને. હા. તે હેલા એન ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેસી છું જાવાની બધા કરતા વધારે ખાઈજો ને વધારે પીજો જાવ આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे ज्ञानी बाबा આપણને કોઈ કઈ દેસી સમજે એમ થોડું કાલે ફ્રીજ ખોલો તો એકવાર ये क्या है કઈ નહીં બંધ કરી દો એ પાછું ખોલો તો अरे देवा ये गड़बड़ है बाबा लेकिन ये साला कर क्या रहे हैं સારું બંધ કરી દો क्या बात कर रहे रे बाबा दिमाग खराब हो जाएगा मैं मार. મીતુ તું તો કહેતો તો ફ્રીજ માં શોટ આવે છે પણ મમ્મી હવારે તો શોટ આવતો તો बड़े खतरनाक लोग हैं પપ્પા એક જાદુ બતાવો હા બતાવ બેટા. લે આ હાથ રાખો હા મૂકો. એટલે હાથ મૂકો. ओ तेरी बाहर की लग जाए એ જસુ આ બેડરૂમ ના પંખામાં જરાય હવા ન થતી પંખો બદલાઈ નાખો ને હા હવે બદલી નાખે. ઓકે એ જસુ આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો બદલાઈ નાખો ને આને હા બદલાઈ નાખે. જસુ આ એસી માં જરાય ઠંડો પવન ન થતો એસી બદલાઈ નાખો ને હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है અય હું મંદિર જાઉં છું હમણાં આવો. મંદિરે જાવશો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક બુદ્ધિ આપો પણ તારે જોતી તું ખુદ જાતે માગી લે ને મને હું કામ કહેશો? अरे साले बच गया साला અય આ કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે ને તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર માં રાખ હા ભાઈ હાલો ભાઈ તમે બધા હવે ગોવા જઈ આવો હું નહીં આવી શકું મને મારી વાઈફે ના પાડી દીધી એક નંબરની ચૂડેલ છે મારી વાઈફ મને કોઈથી બહાર જ ન જવા દે અને તારી જેવી તો કિસ્મત નથી અમારી તારી વાઈફ કેટલી સારી છે તને કોઈથી બહાર જવાની ના ન પાડે આવી વાઈફ તો બાઇક ચડીને મળે તે આગલા જન્મમાં બહુ સારા પૂન ગયા છે એ તને આવી વાઈફ મળે છે એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું ખાઈ ને હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં દમણ તો જઈ આવો પાકું આ તું કે એટલે જાવ છો વાલી. હાલ વાત ये गड़बड़ है बाबा હાલો. હા ભાઈ આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા
તે જે મને ડાયલોગ કીધા ની સેમ ટુ સેમ હું તને કહું છું. वो चूना लगा दिया અય કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે આવીને પાછા 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? તું એક કામ કર પેલા બે આવીને તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા અને હોટલમાં ગયા ને તો બધા શરત લગાવી કે પોતપોતાની વાઈફ નો ફોટો બતાવે જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો એટલે મારે બધું બિલ ચૂકવવું પડ્યું એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. वो चूना लगा दिया अबे साले आप कहाँ थे ज्ञानी बाबा? અરે વાહ હું બનાવતા શીખેશ. છોલે ભટુરે. આ શું છે? શાહી પનીર. अभी मजा आएगा ना भिड़ो. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે હું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है આજે જમવામાં તો જમવો પડી જતા. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है हमको सिर्फ फांसी का सजा चाहिए ઓય ને બારીમાં હું ડોકા કાઢે? એટલે બાર કોક બાંધતું એવું લાગે છે, જોવો તો. તો ઈ બીજું કોઈ નથી, શેરીનો ઓલો પક્કો ને ઘરના બે બાતે. કાં બાંધતા છે તે? અરે એમાં એવું છે, ઈ પક્કો ભાઈ ને એનો ફ્રેન્ડ બે છે ને બે દી હારું ફરવા જાય છે ને એમાં બાયું ને કઈ ગમ્યું નહીં હોય એટલે બે બાતે. ત્રાસ છે હો બાયુનો બાકી. સોમવાર થી લઈને શનિવાર સુધી અને સવારના 8 વાગ્યા થી લઈને સાંજના 8 વાગ્યા લગી બિચારો પુરુષ ગધેડાની જેમ કામ કરે અને આ ઘરમાં પૈસા લઈ આવે, ઘરે હકાવે અને ખાલી બે દી પુરુષ બહાર જાય ને તે બાયું ન ગમે. પણ ઈ આ પક્કા ભાઈ બાઈને સમજાવે કોણ? પણ તમે આ થેલો ભરીને ક્યાં આયલા? ઈ પક્કા ભાઈ જે ફ્રેન્ડ હારે બહાર ફરવા જવાના છે ને ઈ ફ્રેન્ડ હું જ છું. प्यारी समझ गई मेरे सामने वाली खिड़की में શું થયું? એટલે એમને કઈ થયું, કઈ બન્યું? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યું પણ છું. સવારે બધું કામ કરીને જ ગયો તો, એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું. એટલે સિરિયલમાં કોઈ વયું ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ, તું બોલ તો કઈ ખબર પડશે ને. કાંઈ નથી થયું, એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી, ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને. હું તમને શું કહું, આ વખતે આપણે છે ને હોળીમાં બહાર જ વહી જવું છે. હવારથી છે ને છોકરાઓ બધા રંગ ઉડાડવાનું ચાલુ કરી દે તો આખું ઘર ભરી મૂકશે. આ તો કચરા પોતા જે કરવાનું હોય કરી નાખવાનું હોય, હાવડો મારી દેવાનો. બહાર જવા માટે આવા બાના નો કાઢવાના હોય. એમ પાણી પડી એમ હા હાલો અશોક, આ વખતે છે ને તમે બધા હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ મજા કરવાની, તમે ક્યાંય બહાર નથી જવાના. હા હારું હારું. ये क्या है આપો હેલ્મેટ લઈ તો. એ હા હા સેજલબેન, એ તમે બધા છે ને હોળી ધૂળેટીમાં અહીંયા જ આવી જઈજો. આપણે અહીંયા જ કરવાની છે હોળી ધૂળેટી, બધી મજા અહીંયા જ કરવાની છે, અમારે ક્યાંય બહાર નથી જવાનું. હા અને ઓલા બાજુવાળા ભાવિકાબેન ને લેતા આવજો. હા છોકરાઓને હોતે ને. હા ના 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 ના, એ રંગ ને પિચકારી ને બધું આપણે અહીંયા લઈ લેવું, કાઈ લેતા નથી, તમે આવી જઈજો. હા હા ઓકે ઓકે. ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं હા હાલો મમ્મી, એ આ વખતે હોળી ધૂળેટીમાં તમે અહીંયા આવી જઈજો. અમે ક્યાંય બહાર નથી જવાનું. હા એ ટિકિટ બિકિટ માં કઈ માથાકૂટ કરો માં, એ તમારે જમાઈ લખાઈ દે, તમારે ખાલી આવી જવાનું છે બસ. હા આવું તું હવાની બધાને ફોન કરે છે. અહીંયા હું કુંભ મેળો કરવાનો છે આપણે? આ તું બધાને ના પાડ દે, આપણે અહીંયા નહીં હોય, આપણે બહાર જવાનું છે. તમે તો મને કીધું તું ક્યાં જવાનું નથી. ના ના, એ મેં બધું પ્લાનિંગ કર્યો છે આખો દી બેન, આપણે અહીંયા હોળી પર રહેવાનું જ નથી, આપણે બહાર જવાનું છે. તો બધા ના પાડ દે બસ. હા એવું ના પાડ દે તો પેકિંગ કરી લો. આ તું પેકિંગ કરી જે કરી પેલું તું આપણે ના પાડી દે.
હા હું ના પાડી દે ને પણ પેકિંગ કરતી કરતી. એ બધા પેકિંગ કરી લે, તું ના પાડ દે પેલા તું. હું પેકિંગ કરતી કરતી ના પાડી દે. ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે, તું ના પાડ દે.